હાલો. બોલો ને. તમે સ્ટાર વાળી નોટ આલશે કે કોણ બોલો? તમે કોણ બોલો? અલ્પેશભાઈ બોલો. અલ્પેશભાઈ બોલો ને. એટલે સિક્કા વિશે વિડીયો આવેલા છે, તમે જોવો છો. હા હા, ક્યાંથી બોલો પણ? બગદાણા બાજુમાં દેગોડા. જય ભારત, વંદે માતરમ. ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે ને. આજે આપણે એક એવા જાહેરાત છે વિડીયાની સિક્કાઓની. તો મિત્રો આમાં જાહેરાત મૂકું છું, એ ભાઈનું નામે મળી જાય ને, એ ભાઈનો આપણે કોન્ટ્રાક્ટ મારાથી મળશે, બરોબર? આપણે ભાઈના કોઈના નંબર બંબર મૂકતા નથી, કોન્ટ્રાક્ટ મારાથી મળશે. તો એવાની પાસે સિક્કા છે, ઘણી નોટો છે, ઘણા સિક્કા છે, અને તમારે કોઈને લેવું હોય તો આની અંદર તમને છેલ્લે વિડીયો આખો જોજો, પૂરો જોજો. છેલ્લે તમને એની અંદર સિક્કા જોવા મળશે. ભાઈ કેવા કેવા સિક્કા છે, નોટો છે. અને રહી વાત મિત્રો, અત્યારે ફ્રોડ માટે હું કામ કરું છું, તમને પણ ખબર છે. અને આપણે કોઈને ફ્રોડથી બચાવવા છે, કોઈને પાસેથી પાવલી લેવી નથી અને કોઈને પાવલી ખાવા દેવી નથી. પણ રહી વાત, અત્યારે એક મિત્રો મને દુઃખ બહુ લાગે છે આત્માની અંદર. એક અમુકના વિડીયો જોઉં છું ને, હા ખોટીના એટલે ખોટી નાય. મોટા હારા યુટ્યુબર બની ગયા છે. ગુજરાતની જનતાને ખોટી ભરમાવી, ખોટા લાલચોમાં આપી કે આટલા કરોડમાં સિક્કો વેચાય ને, આટલા આ લાખોમાં સિક્કો વેચ્યો, મેં આટલામાં વેચાય. એનો માણસ હોય મિત્રો, એવું બધું હાલે છે. તો આ લોકો એક તો નો શરમીય કહેવાય. એવી કાંઈ જનતાના પ્રત્યે લાગણી કહેવાય નહીં કાંઈ, બરોબર? જનતા પ્રત્યે લાગણી હોય ને તો આપણે ખોટી ઇન્ફોર્મેશન ન આપી. જેવું કાંઈ સત્ય કેવી 500માં જતો હોય સિક્કો 500માં જ કેવી, પાવલીમાં જતો ને પાવલીમાં જ કેવી ન વેસાતો હોય, એ આપણે મિત્રો નાથ પાડી દઈએ છીએ કે આ વસ્તુ કાંઈ વેસાય નહીં, બરોબર? અને આપણે એક જાહેરાત મૂકી દેવી ગમે એની, એટલે એને વિચારે વેચવું હોય તો વેસાઈ જાય, કોઈક આપણે ગ્રાહક મળી જાય તો વેસાઈ જાય છે, બરોબર? અને તમારી પાસે શું છે મિત્રો, મને વોટ્સઅપની અંદર પેલા કોલ કરવો, પછી વાતચીત કરી લેવી, ફ્રોડથી સાવધાન રહેવું. અને જે કાંઈ હોય મને વોટ્સઅપ કરવો. આપણે જાહેરાત મૂકીએ છીએ, અને બાયર આવે, ડીલર આવે, કોઈ માંગ થાય તો આપણે હરું વેસાઈએ છીએ. અને વેસાય છે તેઓનો વિડીયો આપણે યુટ્યુબની અંદર જાહેરાત મૂકતા નથી. શું લેવા કે પબ્લિકને ખોટી રાહ નથી બતાવી. આ લોકો આ વસ્તુ કેવું છે કે જો આપણે વેચવી છીએ ને આ લાખો રૂપિયા આવે છે એવું બધું પબ્લિકને દેખાડવા મળે, તો પબ્લિક બધી ધંધા મૂકી, અમુક લોકો પોતાના ધંધા મૂકી અને આ ધંધામાંથી સડી જાય છે સિક્કા ગોતવા. તો એ આપણે કોઈ કરતા નથી. આપણે તો એક જાહેરાત મૂકીએ છીએ, બરોબર? અને આવા બધા ખોટીના હોય ને મિત્રો, મારા સાહકો મિત્રો હોય એવા હોય તો આવા બધા ખોટીના તમને લાગે બધા, એને એક રિપોર્ટ મારી દો, બરોબર? એટલે થોડાક રિપોર્ટ પડી જાય ને એની ચેનલ, આપણું ચેનલ હોય કે પછી ફેસબુકનું પેજ હોય, બરોબર? થોડાક રિપોર્ટ પડી છે એટલે સીધા આવી જાય. ખોટી ઇન્ફોર્મેશનના વિડીયો બને ને આપણે ગુજરાત ફ્રોડથી સાવધાન થાય, એટલે હું તમને ઇન્ફોર્મેશન આપું છું આવી કે એક રિપોર્ટ મારી દો મારા સાહકો, મારા મિત્રો. અને રિપોર્ટ કેમ મારવો ને એ મને કમેન્ટની અંદર કહેજો, કે મને ફોન કરીને પૂછજો, હું તમને શીખવાડીશ કઈ રીતનો રિપોર્ટ મારો, બરોબર? એટલે ખોટીને આપણે ગુજરાતની અંદર ફ્રોડ થાય ને, ફ્રોડ થાય છે. જો હવે પહેલાં તો હાવ એમને હતા, હવે તો કમેન્ટો મૂકવા મળ્યા, કમેન્ટો ખુલ્લી રાખવા મળ્યા, એક પૈસા જ કમાવા માટે. કમેન્ટની અંદર સામાવાળા લોકો મિત્રો તમને સમજાવું, જો સમજો અને હું સાચો હોય તો મારી કમેન્ટની અંદર સાચો છો ખોટો લખજો. કમેન્ટની અંદર સામાવાળા નંબર નાખે, બધાના કોન્ટેક્ટ નંબર, બહુ કોન્ટેક્ટ નંબર બધા મેં જોયું ને, અમુકના કોન્ટેક્ટ નંબર દુનિયાના છે અંદર. અરે કોન્ટેક્ટ નંબર સામાવાળા નાખે. હવે હું વિડીયો જો બીજાના કોન્ટેક્ટ નંબર મેં જોયા, હું ગમે એને ફોન કરું કે આટલા પૈસા હું આ વ્યક્તિ બોલું, આટલા પૈસા નાખો, એટલે ઓલો બિચારો નાખવાનો છે ગુજરાતીનો વિશ્વાસ કરી. તો મિત્રો આમાં આ ભાઈના સિક્કા વેચવાની જાહેરાત છે. આમાં આપણે જાજુ નથી કેવું, ક્યારેક આપણે એ બધા વિડીયો જોઈ લેજો આપણે કે. તો આવું બધું છે ને મિત્રો, કરો બધું. આને વિડીયો છે, રેકોર્ડિંગ થયું ભાઈનું, ક્યાંના છે શું છે એ બધું તમને જોવા મળશે. તો પેલા રેકોર્ડિંગ સાંભળો અને એમનો વિડીયો જોવો. તો જય હિન્દ. તમે સ્ટાર વાળી નોટ આલશે કે કોણ બોલો? તમે કોણ બોલો? અલ્પેશભાઈ બોલો. અલ્પેશભાઈ બોલો ને. એટલે સિક્કા વિશે વિડીયો આવેલા છે, તમે જોવો છો. હા હા, ક્યાંથી બોલો પણ? બગદાણા બાજુમાં દેગોડા. નામ? હે? તમારું નામ? કાબાભાઈ. બોલો.
તમે ક્યાં ગામથી બોલો? ઢસાથી બોલું. ઢસા. હમ. તો કઈ રીતનું આમાં પ્રોડક્ટ મળે? આમાં જાહેરાત હું તો ચડાવું છું હો ભાઈ. હા, જાહેર જ ચડાવો. તમે ફોન કર્યો તો ફોટા બોટા બધું નાખો તો જાહેરાત મૂકી, પછી કોકને ગમે તો ફોન આવે તો પછી એનો ભાવ તાલ થાય ને પછી વાતચીત થાય ને. હા હા હા. એવું છે. એમ ડાયરેક્ટ વેચાણ કરાવો એવું કઈ? ડાયરેક્ટ વેચાણ તો થોડું થાય ભાઈ, કઈ સોના ચાંદી તો નથી. આ બધા બતાવે છે બધા ફ્રોડ છે ભાઈ, એટલા વેચે છે ને એટલા આવે ને એટલા આવે ને. બરાબર છે. આ તો બધું આ પંજાબ વાળા છે કે આવડા હરિયાણા વાળા? ઈ બધા યાર કાંઈ પોતાની ચેનલ હાંકવા માટે બધું કરે ભાઈ, બીજું કાંઈ છે નહીં. એને તો એના વિડિયા બનાવીને પૈસા મળી જાય, બીજું શું એને જોવાનું હોય એવું. એવું છે? હા, હાવ ખોટી ના છે. લાખો ને કરોડો ને બતાવે. હાવ બધા 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 એટલે બધા ખોટા છે. હા હા. બધા જો હાસી ના હોય તો મારી ઘોડે નંબર તો મૂકવો પડે ને, એને શું પીકવું હોય. એ વાત એ હાચી. પણ આપડે એમાં શું છે કે એક અમુક જગ્યાએ ફોન કરી તો આપણે જવાબ ન દે. નો દે કોઈ, જેનો નંબર જ ન હોય એમાં જવાબ શું દે? અને જેના નંબર છે બધા ફ્રોડ છે. આટલા નાખવા જોઈએ ને, આઈડી બનાવવી જોઈએ ને, આ કરવું જોઈએ ને. એ ખોટી વાત છે. અને કે તમે જોતા હોય તો અહીં સ્થળ ઉપર આવી જાવ હાલ. એ તો વાત છે કે આ બધું ખોટું છે ને. ના વેચાઈ જાય એવું નથી કેતા આપણે નથી વેચાતું. વેચાતું એક્ઝિબિશન જે ભરાય ને વેચાય એ સાચું છે ને. હા હા, શું છે? એક્ઝિબિશન માં તમે જાઓ એટલે એમાં ખરીદવા વાળા માણસો આવે, આપડે જેવા વેચવા વાળા આવે, બરોબર. હા પછી એકાબીજાને સામે ગમે ને ડીલ થાય તો વેચાય. એમાંય તે હા એમાંય તમે જાઓ એટલે લઈ એટલે એવું નથી. એમાંય હા. એક્ઝિબિશન માં તમે જાઓ તો ડાયરેક્ટ લઈ એટલે એવું તો કઈ છે નહીં. એમાંય તે નહીં નહીં, તો મારી પાસે જૂના સિક્કા અમુક પડ્યા, સ્ટાર વાળી નોટ છે 786 છે. એટલે તો વાત કરું છું ભાઈ. આપડે તો હું જાહેરાત ચડાવી છે, બરોબર. હમ. જાહેરાતમાં આપણે આ ફોટા ને મોટા મારા વોટ્સઅપમાં નાખ્યા તો હું યુટ્યુબમાં ચડાવું. યુટ્યુબમાં ચડાવી પછી સામા માણસને કોકને ગમે એનો કોન્ટ્રાક્ટ થાય તો તમારો કોન્ટ્રાક્ટ થાય. તમારા અનુકૂળ પ્રમાણે આમ કેટલા કોન્ટેક્ટ કરાવેલા છે તમે? આમ વેચાણ કેટલું કરાવેલું? મારા અનુભવ પ્રમાણે મારે હજી ભાઈ મહિનો થયો છે ખોટું હું આમાં. અને હમ. કાલે પમદી એક આ બેન જે ઓલા ધનીબેન કરીને છે મારા વિડીયો છે, ઈ બેન ના એક વેચાણા. હા હા ઈ અહીંયા ડાકોર વાળા. આમાં શું છે ખબર ભાઈ, શોખ વાળા માણસ લે છે. હા તમને તમને એમ શોખ, તમારે સામું કાંઈક આવ્યું હોય, તમને એમ છો આ સિક્કો મારે હાસવો છે તો તમે લ્યો, બરોબર. હા. ઈ ટાઈપ નું છે. આમાં કઈ કોઈ લે વેચ વાળો કોઈ ઘણા છે નહીં. કઈ છે તો અહીંથી લઈને અહીં વેચી નાખે એવું જ કઈ. આ સોનું ચાંદી તો નથી ગમે ના વેચાઈ જાય નહીં નહીં. એમ. અમને શોખ હોય એ પ્રમાણે લે સિક્કા અમુક પછી બીજું. આ શોખ વાળા ભેગું કરે હું. તો હું તમને ફોટા નાખું પછી? હા, તે મારા આમાં નાખજો. આપણે યુટ્યુબ માં ચડાવી નહીં. એમાં શું છે ખબર ભાઈ, આ એક ઓલું રાજા રજવાડા ના વસ્તુ નથી હાચવતા શોખ માટે, ઓલા દેખાડો કોઈ ફરવા આવે જોવે, સાચી વાત છે. ઈ ટાઈપ નું આ છે બધું. આમાં શું છે, આ બધું રાખે કે આ સિક્કો આ સાઈડ માં આ સિક્કો હતો ને આ રાજા હતા ત્યારે આ સિક્કો હતો ને. હા ઈ ટાઈપ નું છે બધું ભાઈ આમાં. હા આ તો પબ્લિક ને જે બધું આખા રમાડે ને, લાખો મળે ને કરોડો મળે ને. હા હા નહીં, લાખો રૂપિયા મળે પણ એ લાખો માં એકાદો સિક્કો હોય ને ભાઈ, હા જેના લાખો રૂપિયા કિંમત થતી હોય, હા. એ લાખો માં એકાદો જ હોય ને. તમારે એટેક હું ભાઈ? હું છું દેવી પૂજક છું, મીઠાપરા. હા હા. તમે? અમે દેવગઢ બારિયા. છે. હા હા. એટલે આમાં બગદાણા બાજુમાં રહીએ દેગોડા. હા. એટલે એવું છે આમાં, આપણી પાસે હાસું ઝીંડું રતન છે પણ કોકની પાસે જાય તો એના મૂલ થાય ને. આપણને તો શું ખબર હોય કયો. હાચી વાત છે. મારી પાસે જૂની પાવલી જે પડી ને, 10-15 પાવલી પડી છે, પછી 8 આના પડ્યા, પછી સિક્કા રૂપિયાના છે, પછી ઇન્દિરા ગાંધી ના છે 50 પૈસામાં. આમાં તો શું છે ખબર, હા ભાઈ. આ ભાઈ આપણે એક યુટ્યુબ માં ચડાવેલું, યુટ્યુબ માં ફોટા મોટા ચડાવ્યા હોય ને તો એ આખી જિંદગી હાલે, બરોબર. હા તો એમાં ક્યારેક આપણું કોકની સામે ગયું હોય, કોઈ એવો માલ મેં વસ્તુ હોય હા એની સામે ગયું હોય તો એને એમ થાય કે ભાઈ આમાં મને 5 રૂપિયા મળે, એમ ચાઈનથી લઈને અહીં વેચીશ તો, બરોબર. હા હા. તો આપણે તો આપણું વેચાય ને એમ. હાચી વાત હો ભાઈ. ખુશ આ બધું. તો સારું, તો હું તમારું જે થાય ને આપી તમને, આપડે બોલું થાય મુરાજી કદે તમને. હું નાનો માણસ છું, બરોબર. હા ભાઈ, તમે નાના માણસ છો પણ હું કાંઈ લેતો નથી તમ તારે. હું જાહેરાત મૂકી દઉં છું અને હા કોઈનો ફોન આવે ને તરત એમ કે ને ભાઈ આ ભાઈને મારે આ વસ્તુ લેવું, કોન્ટ્રાક્ટ કરાવો, એટલે આપણે તમને તરત કોન્ટ્રાક્ટ કરાવીએ છીએ, બરોબર. હાચી વાત. પણ એક ફ્રોડ થી સાવધાન રહેવાનું. આમાં ખોટા માણસો નીકળે એટલે આપણે પૈસા ટૂંકમાં નાખવાના નહીં કાંઈ, બરોબર. હાચી વાત તમારી. હા ભાઈ. હા.
આની પા આવો કે બગદાણા બાજુ તમે આવી ક્યારેક હાલો ને મળશે હાલો. આવે ત્યારે ફોન કરજો હો મને પાછા. હા હા કઈ વાંધો નહીં, ચા પાણી પીવા ઘેરે આવજો અને ફોટા નાખું તમને. હા નાખો નાખો. અને તમારું નામ શું કીધું? કાપભાઈ મારું નામ બારિયા કાપભાઈ ચો ને, એટલે નાનું છોકરું તમતાર કે સિંધિયા મારી વાડીએ, હું વાડીએ રહું છું. સારું સારું હવે. હા હા સારું, જય માતા ભાઈ. આ સિક્કા વેચવાના છે. જે કોઈને જોતા હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છેલ્લે આપેલો છે તેઓમાં કોલ કરવો, અને તમારી પણ આવી જાહેરાત મૂકવા માટે પણ કોલ કરવો.